નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે શિયાળુ ઋતુની અંદર અગત્યના પાકોનું વાવેતરનો સમય થશે અને અગત્યના પાકોનું આપણે વાવેતરનું પ્લાનિંગ કરીશું. એની અંદર ઘઉં, ચણા, ધાણા, જીરું, આ બધા જ પ્રકારના અલગ અલગ પાકો અલગ અલગ મિત્રો આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ. અને આ પાકોની અંદર એક મોટી સમસ્યા હોય છે અને એ સમસ્યા ખાસ કરીને જેમ જેમ સમય આગળ ખેતીમાં વધતો જાય છે એમ નિંદામણની સમસ્યા ખૂબ ગંભીર છે. અને એવું કહેવાય છે કે નિંદામણ એકલું પાકના ઉત્પાદનની અંદર જો નિંદામણ વધારે હોય, નિંદામણનો આપણે કંટ્રોલ ન કરીએ, નિયંત્રણ ન કરીએ, તો 33% જેટલું નુકસાન કરવાની ક્ષમતા એકલું નિંદામણ ધરાવે. એટલે કહી શકાય કે એક નિંદામણ એક ખૂબ મોટી સમસ્યા. અને આ સમસ્યાના નિરાકરણ માટે ખાસ કરીને શરૂઆતથી કયા પ્રકારના પગલાં ભરવા જોઈએ અને એ માહિતી મિત્રો આજે અમારે વિડીયોની અંદર આપવી છે. અને એ માહિતી એટલે કે શિયાળુ પાકોની અંદર કઈ નિંદામણ નાશક દવાઓ શરૂઆતના સ્ટેજ જ આપણે વાપરી લઈએ તો આપણો પાક છે એ ખૂબ સારો અને સારું ઉત્પાદન લઈ શકે. એટલે એને કહેવાય કે ઉગતા વેત જ આપણા દુશ્મનને આ નિંદામણને ડામી દેવું હોય તો કયા પ્રકારની કાળજીઓ રાખવી જોઈએ અને એ સવિસ્તારથી મારે આ વિડીયોની અંદર વાત કરવી છે. તો વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, મિત્રો આ ચેનલની અંદર આપ નવા હો, હજી સુધી આ ચેનલ આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ત્યારબાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. અને ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે, તમને ઉપયોગી લાગે તો અંગૂઠાના નિશાન ઉપર લાઇક કરવાનું ભૂલતા નહીં. લાઇક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેજો. મિત્રો, ખાસ કરીને હું જે વાત કરું છું એ વાત છે નિંદામણની. અને આમ તો નિંદામણ નાશક દવાઓ અને નિંદામણ પણ બે પ્રકારના હોય. નિંદામણ નાશક દવાઓ એક તો નિંદામણ ઉગે જ નહીં અથવા તો ઉગતા પહેલાં જ એને વાપરતા હોય એવી પ્રી ઇમર્જન્સ કહેવાય, અને બીજી પોસ્ટ ઇમર્જન્સ કે પાક ઉગી ગયો હોય અને ઊભા પાકની અંદર જે નિંદામણ નાશક દવા છાંટતા હોય. એટલે બે પ્રકારની નિંદામણ નાશક દવા હોય. નિંદામણ પણ બે પ્રકારના હોય. ખાસ કરીને એક લાંબા પાનવાળા નિંદામણ આપણે કહી શકીએ કે જેને ખાસ કરીને પટ્ટી પાન પણ આપણે ઘણી વખત ખેડૂત મિત્રો કહેતા હોય, અને એક સાંકડા પાનવાળી એટલે ગોળ પાનવાળી. તો ગોળ પાનવાળા નિંદામણ અને પટ્ટી પાનવાળા નિંદામણ એટલે નિંદામણના પણ બે પ્રકારો કહી શકાય. તો આ બે પ્રકારની દવાઓ પણ હોય અને બે પ્રકારના નિંદામણ પણ હોય. હવે અહીંયા વાત જે આપણે આજે કરવાની છે એ તો વાત પાયાની છે. હજી તો પાક વાવવાનો છે અથવા તો વાવી દઈને 24 કલાક જ થયા છે. ત્યાં જ આપણે પાક ઉગી પહેલાં જ કયા પ્રકારની ટેકનિકલ દવાઓથી આ પૂરેપૂરું સંપૂર્ણ રીતે સારી રીતે નિંદામણનો નાશ થઈ શકે એના માટે કઈ કઈ કાળજી રાખવી જોઈએ, કઈ નિંદામણનાશક દવા વાપરવી જોઈએ એની મિત્રો હું વાત કરી રહ્યો છું. મેં કીધું એમ કે પ્રી ઇમર્જન્સ તરીકે ખૂબ સારી દવા અને કહી શકાય કે આમ તો શિયાળા ઋતુના જે અગત્યના આપણા પાકો છે, મેં અગાઉ પણ તમને પાક કીધા, ઘઉં, ધાણા, ચણા, જીરું, આ બધા જ પાકોની અંદર પ્રી ઇમર્જન્સ તરીકે વપરાતી દવા એટલે પેન્ડીમિથાલિન કહેવાય. કે પાક વાવ્યા પહેલાં પણ આને સ્પ્રે કરી શકાય અને પાક વાવીને તરત જ 12 થી 24 કલાકની અંદર પણ આ નિંદામણ નાશક દવાનો આપણે સ્પ્રે કરીએ એટલે પ્રી ઇમર્જન્સ તરીકે ઓળખાતી પેન્ડીમિથાલિન દવા 30% ECના સ્વરૂપે બજારની અંદર મળતી હોય. અને આમ કહી શકાય કે ખાસ કરીને આ દવાનો જ્યારે શરૂઆતમાં ઉપયોગ કરીએ તો એક પંપની અંદર 15 લીટર પાણીમાં 70 ml પ્રમાણે નાખીને છંટકાવ કરીએ તો ખૂબ સારા નિયંત્રણો મળી શકે. બીજું, આ જે દવા છે એ ખાસ કરીને પેન્ડીમિથાલિન દવાનો જે ઉપયોગ કરતા હોય તો એ લાંબા પાનવાળા નિંદામણને જ મારતી હોય એટલે કે એનો જ કંટ્રોલ કરતી હોય. એમાં કાળિયું, ખારિયું, કૂતેલું, કણેરું, આ બધા પ્રકારના જે નિંદામણો છે એના માટે ખૂબ સારી દવા કહી શકાય. અને પ્રી ઇમર્જન્સી એટલે પાકની અંદર છાંટવાની શરૂઆતના સ્ટેજમાં એટલે પાક વાવ્યા પહેલાં પણ મિત્રો કોરામાં પણ છાંટી શકાય, ભેત આપીને પણ છાંટી શકાય. ઘણા બધા મિત્રો પાણી સાથે પણ આ પેન્ડીમિથાલિન મૂકતા હોય છે તો એની અંદર પણ મિત્રો કરી શકાય. પરંતુ ખાસ જો ફ્લેટ ફેન નોઝલથી એટલે કે પટ્ટી નોઝલ જે તમે એને કહો છો એ નોઝલથી અહીંયા ફોટોગ્રાફ પણ બતાવું છું, એ નોઝલથી આપ જ્યારે પંપથી આ દવા છાંટશો તો ખૂબ સારા પરિણામો મળશે. મેં કીધું આમ આ પ્રી ઇમર્જન્સ તરીકેની ખૂબ સારી પેન્ડીમિથાલિન દવાનો ઉપયોગ યોગ્ય રીતે મિત્રો આપણે કરવો જોઈએ. તો શરૂઆતનું જે સ્ટેજનું નિંદામણ છે એ નિંદામણનો નાશ કરી શકે. અને 15 લીટરમાં પાણીમાં 70 ml પ્રમાણે પાણી સાથે જો મૂકવી હોય તો 3 વીઘાની અંદર 1 લીટર પ્રમાણેનું માપ રાખીને પણ મિત્રો આપણે પાણી સાથે ટીપે ટીપે પણ જવા દઈએ તો પણ સારા નિયંત્રણો મળે. અને આ નિંદામણ નાશક દવાનો ઉપયોગ યોગ્ય રીતે આપણે ફ્લેટ ફેન નોઝલથી એટલે કે પટ્ટી નોઝલથી છાંટીને સ્પ્રે કરીને જ કરવો જોઈએ. મિત્રો, આ પેન્ડીમિથાલિન 30% EC જે દવા છે એ પાક વાવ્યા પછી અને પાક ઉગ્યા પહેલા, આ શબ્દો ખાસ યાદ રાખજો,
પેન્ડીમિથાલિન પ્રી ઇમર્જન્સ છે, એટલે પાકનું આપણે વાવેતર કરી દીધું, પરંતુ પાકનો કોટડો નથી ફૂટ્યો, ઉગ્યો નથી, પહેલાં જ પ્રી ઇમર્જન્સ તરીકેની આ દવા વાપરી લેવી જોઈએ. એટલે જ હું વારંવાર કહું છું કે પાક વાવી દીધા પછી તરત જ પ્રી ઇમર્જન્સ દવા વાપરીએ તો ખૂબ સારા નિયંત્રણો નિંદામણનાશક દવાના અને સારા પરિણામો પણ મિત્રો મળે. મેં કીધું 2 રીતે વાપરવાની પદ્ધતિઓ છે, તમે સમજી ગયા છો. પંપની અંદર 70 ml નાખીને સ્પ્રે કરીને ફ્લેટ ફેન નોઝલથી પટ્ટી નોઝલ, વારંવાર કહું છું નિંદામણનાશક દવા છાંટવા માટેના સ્પેશિયલ નોઝલ છે, એ જો ન હોય તો બજારમાંથી ખરીદીને જ આ ઉપયોગ કરવો જોઈએ. અને બીજું છે પાણી સાથે ટીપે ટીપે જવા દેવાની, એટલે 3 વીઘાની અંદર 1 લીટર જેટલું માપ રાખી અને એનો ઉપયોગ પણ મિત્રો કરી શકાય. આ જે પેન્ડીમિથાલિન દવા છે એવું કહેવાય છે કે શિયાળુ ઋતુના ઈસબગુલ સિવાયના મોટાભાગના બધા જ પાકોની અંદર આપણે આ પ્રી ઇમર્જન્સ દવા વાપરી શકીએ અને એના સારા પરિણામો પણ મિત્રો મેળવી શકીએ. મિત્રો આમ તો આ શિયાળુ ઋતુના જે અગત્યના નિંદામણો છે એમાંય શિયાળુ ઋતુની અંદર ડુંગળી જેવો પાક પણ ખૂબ અગત્યનો પાક હોય, પરંતુ ડુંગળી જેવા પાકની અંદર જો ગોળપાનની સમસ્યા હોય, ગોળપાનવાળા નિંદામણની સમસ્યા હોય તો એના માટે ઓક્ઝીફ્લોરોફેન નામની જે નિંદામણનાશક દવા છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને ડુંગળીના લસણની પાકની અંદર આ ઓક્ઝીફ્લોરોફેન નિંદામણનાશક દવાથી આપણે ગોળપાનવાળા નિંદામણનું ખૂબ સારું નિયંત્રણ મેળવી શકીએ. તો આ જે દવાઓ છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરીને સારા નિયંત્રણો પણ મિત્રો મેળવી શકાય. મિત્રો આ નિંદામણનાશક દવાની જે હમણાં ડુંગળી લસણની હું વાત કરું છું એ છે ઓક્ઝીફ્લોરોફેન. આમ તો ખાસ કરીને ઉગ્યા પહેલાં અને ઉગ્યા પછી પણ આ નિંદામણનાશક દવા ઉપયોગ ડુંગળી અને લસણ જેવા પાકોની અંદર કરાતો હોય, પરંતુ આ ઓક્ઝીફ્લોરોફેન જે દવા છે એ બધા પાકમાં આપણી ભલામણ નથી. ડુંગળી લસણ અને જીરું જેવા પાકોની અંદર આપણે કરી શકીએ. બીજા પાકોમાં એનો ઉપયોગ કરવાતા પહેલાં કોઈ પણ વૈજ્ઞાનિકની અથવા તો ટેકનિકલ સલાહ લઈને જ આપણે ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને 1 લીટર જે પેન્ડીમિથાલિન છે એની સાથે 100 ml ઓક્ઝીફ્લોરોફેન મિક્સ કરી અને પંપમાં 70 ml પ્રમાણેનું પંપનું માપ રાખી અને સારો છંટકાવ કરવાથી આ જે નિંદામણો છે એટલે કે લાંબા પાનવાળા અને ગોળ પાનવાળા નિંદામણોનો નાશ કરી શકીએ. અને આ છંટકાવ કરીએ તો એના ખૂબ સારા મિત્રો પરિણામો, એટલે મેં કીધું ને પેન્ડીમિથાલિન અને ઓક્ઝીફ્લોરોફેનનું મિશ્રણ કરીને સારા પરિણામો પણ મિત્રો મેળવી શકાય. એટલે અહીંયા જો ડોઝની વાત કરીએ તો પેન્ડીમિથાલિન 70 ml ડોઝ હોય અને એની સાથે ઓક્ઝીફ્લોરોફેન છે એ 7 થી 8 ml પ્રમાણેનો ડોઝ રાખી અને આપણે એનો સ્પ્રે કરવો જોઈએ. બીજું મિત્રો ખાસ કરીને આપણે આ જે માધ્યમ છે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધી જે વાતો કરતા હોય છે, તમારે જ્યારે બજારમાંથી દવા ખરીદો તો સારી બ્રાન્ડની, સારી ગુણવત્તાની નોઝલની જે મેં વાત કરી એ પ્રમાણેની નોઝલ, દવાના ડોઝની જે વાત કરી, દવાના પ્રમાણની વાત કરી, એ બધી જ કાળજીઓ લઈ અને ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે નિંદામણનાશક દવાઓ, મેં પહેલું જ વાક્ય કીધું હતું કે નિંદામણનાશક દવાઓ જમીન માટે ઘાતક છે, નુકસાનકારક છે, બને ત્યાં સુધી એનો ઉપયોગ ટાળવો જોઈએ. પરંતુ ના છૂટકે ઉપયોગ કરવાનો થાય તો જ આ બધી કાળજીઓ લઈને ઉપયોગ કરવો જોઈએ. જો હાથથી નિંદામણ થતું હોય, અન્ય કોઈ ખેતીની પદ્ધતિઓથી થતું હોય તો એ જ પદ્ધતિઓ આપણે અપનાવવી જોઈએ. પરંતુ જ્યાં મજૂરોની અછત છે, પ્રોબ્લેમ નિંદામણનો વધારે છે, ઉત્પાદન અંદર નુકસાન કરવાની શક્યતાઓ છે, એ લોકોએ જ આ નિંદામણનાશક દવાઓને ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને જીરુના પાકની અંદર પણ શિયાળુ ઋતુનો જીરું પણ અગત્યનો પાક છે. તો જીરુનું વાવી દઈએ અને 4 થી 5 દિવસે જ્યારે બીજું પિયત આપતા હોય, એટલે કે બીજવાણીને પછી પિયત આપતા હોય તો એની સાથે પેન્ડીમિથાલિન અને ઓક્ઝીફ્લોરોફેન મિક્સ કરી અને એની અંદર સ્પ્રે કરવાથી પણ ગોળ પાનવાળા જે નિંદામણો છે એમાં પણ સારું નિયંત્રણ મેળવી શકાય. એટલે કે જીરું વાવતા ખેડૂત મિત્રો પણ પેન્ડીમિથાલિન અને ઓક્ઝીફ્લોરોફેનનો ઉપયોગ કરી શકે. ડુંગળી લસણમાં પણ કરી શકાય. અને અન્ય પાકો મેં કીધું ઘઉં, ધાણા, ચણા, આ બધા પાકોની અંદર ખાસ કરીને પેન્ડીમિથાલિનનો પ્રી ઇમર્જન્સ થાય. અહીંયા જે આખા વિડીયોની અંદર વાત હતી એ પાક વાવી દીધા પછી અને નિંદામણ ઉગ્યા પહેલાંની જે મેં પદ્ધતિઓની વાત કરી એ તમારા માટે ખૂબ ઉપયોગી થશે. મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 95 58 29 48 28. આ નંબર ઉપર કોલ અથવા વોટ્સએપ કરજો. સાથે મળી અને ખેતીની પદ્ધતિઓ સુધારવા માટેના પ્રયત્ન કરશું. મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી જોડાયેલા રહેજો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.